ડભોલીમાં કેન્ડલ માર્ચ, પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે સમાજ મેદાનમાં આવ્યો। 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાની આત્મહત્યાના કેસમાં સુરતના કતારગામના ડભોલી વિસ્તારમાં 16 જુલાઈની રાત્રે એક વિશાળ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી। આ કેન્ડલ માર્ચમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી। ઉપરાંત તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેવી લાગણી વ્યક્ત કરી હતી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત પાટીદાર નેતાઓએ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો। આ કેન્ડલ માર્ચ સુરતના ડભોલી ચોકથી શરૂ થઈ પાટીદાર સમાજના ખેતર સુધી લગભગ 2 કિલોમીટર સુધી કાઢવામાં આવી હતી। આ માર્ચમાં 10,000થી વધુ લોકોએ ભાગ લીધા હોવાનો અંદાજ છે। લોકોએ હાથમાં મીણબત્તીઓ અને મોબાઈલ ટોર્ચ પકડી હતી। આ કેન્ડલ માર્ચમાં અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, વિજય માંગુકિયા જેવા પાટીદાર નેતાઓ સહિત મોટી સંખ્યામાં નેતાઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત રાજકીય નેતાઓએ પણ આ માર્ચમાં ભાગ લીધો હતો, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સમાવેશ થાય છે। આ કેન્ડલ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોઈ પણ સમુદાયની દીકરી સાથે આવું કૃત્ય ન થાય તેની ખાતરી કરવાનો હતો। આ ઘટના અંગે સમગ્ર સુરતમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।